કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત સ્ટેમ ક્વિઝ જે 3.0 ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં આ અગાઉ આપણે એસ એટલે કે સાયન્સને રિલેટેડ એમસીક્યુ કેવા પ્રકારના લેવલ 1 ની અંદર પૂછાઈ શકે છે અને ટી એટલે કે ટેકનોલોજીને રિલેટેડ કેવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે છે, આ બંનેના વિડીયો એને પીડીએફ ફાઇલ તમારે જોઈતી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ચેનલમાંથી તમે આ પીડીએફ ફાઇલ તમામ પીડીએફ ફાઇલો મેળવી શકો છો. આજે હું તમારા માટે લઈને આવ્યો છું એન્જિનિયરિંગને રિલેટેડ કેટલાક એમસીક્યુ આ પ્રકારના પૂછાઈ શકે છે, જેમાં મેં તમને 186 એમસીક્યુ પ્રોવાઈડ કરેલા છે કે જે એન્જિનિયરિંગને રિલેટેડ લેવલ 1માં પૂછાઈ શકે તેવા એમસીક્યુ હોય છે. તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તેઓ થોડીક વધારે મહેનત કરે, કે જેમ કે ગુજરાત બોર્ડની અંદરથી આવતા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન સમજવામાં થોડીક વાર લાગે છે, અને ક્વેશ્ચન સમજવામાં જો થોડી વાર લાગે તો આપણા ક્વેશ્ચનનો સમય ત્યાં પૂર્ણ થતો હોય છે અને અંતે તેમને કોઈ પણ ઓપ્શન ટિક કરવો પડે છે, અથવા તો ટિક કર્યા વગર એ ઓપ્શનને છોડી દેવાનો હોય છે. તો આવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે છે, તો તમે અહીંયાથી થોડીક મહેનત તમારી પણ વધારો, અને તમને કાંઈ પણ ક્યાંય ક્વેરી હોય તો તમે અમને ગમે ત્યારે પૂછી શકો છો. અમે અમારી બનતી હેલ્પ તમને પ્રોવાઈડ કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓને અમે સ્ટેમ ક્વિઝ 1 અને સ્ટેમ ક્વિઝ 2 ની અંદર તૈયાર કરેલા હતા. હવે પણ સ્ટેમ ક્વિઝ 3 ની અંદર પણ વધુને વધુ વિદ્યાર્થીઓ તૈયાર થાય એવી અમારી મહેનત છે. સામે તમારે પણ એટલી જ મહેનત કરવાની જરૂર છે કે તમે પણ અહીંયા જે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ વાંચો, અને એ સિવાયના અલગ અલગ મટીરિયલ્સ તમે અલગ અલગ જગ્યાએથી મેળવો અને તેમાં પણ વધુ મહેનત કરો. એવી જ રીતના તમે હવે આગલા વિડીયોની અંદર એટલે કે મેથેમેટિક્સને રિલેટેડ પણ અમે પીડીએફ ફાઇલ પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. જેમ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્ટેમ ક્વિઝમાં એન્જિનિયરિંગને લગતા ક્વેશ્ચનો કેવા કેવા પૂછાઈ શકે છે. સ્ટેમ ક્વિઝ ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 કે જેમાં લેવલ 1 ની અંદર કેવા કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે, જેમનું આ નમૂનાપ્રત પીડીએફ ફાઇલ છે કે આ પ્રકારના ક્વેશ્ચન આન્સર હોઈ શકે છે. કે આ જ ક્વેશ્ચન હોય છે એવો અમે દાવો નથી કરતા. આ પ્રકારના ક્વેશ્ચન ડેમો ક્વેશ્ચન અમે તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો તમને મહેનત કયા લેવલની કરવાની થાય એ આ ક્વેશ્ચન જોઈ અને તમને પણ આઈડિયા આવી જાય એટલા માટે અમે તમને આ પીડીએફ ફાઇલ પણ તમારા વોટ્સએપ માધ્યમથી પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જેથી તમે ઘરે બેઠા બેઠા પણ વ્યવસ્થિત તેમને વાંચી શકો. અત્યારે એક એક એમસીક્યુ વાંચી અને તમને સંભળાવવાનો સમય નથી, પણ અમે તમને ડાયરેક્ટ પીડીએફ ફાઇલ જ પ્રોવાઈડ કરી દઈએ છીએ, જેથી કરીને તમારો પણ સમય બચે અને તમે પણ અહીંયા વાંચી અને વ્યવસ્થિત તેની તૈયારી કરી શકો. એવું અમે અહીંથી મટીરિયલ તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જેમાં તમને લેવલ 1 ગુજરાત સ્ટેમ ક્વિઝની અંદર એન્જિનિયરિંગને લગતા લેવલ 1માં કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે છે તેમના આ નમૂનાપ્રત પીડીએફ ફાઇલ અહીંયા તમે જોઈ શકો છો. આ પીડીએફ ફાઇલને તમારે વોટ્સએપ માધ્યમથી જોવા માટે અમારા મોબાઈલ નંબર તમને અહીંયા વિડીયોની અંદર પણ જોવા મળતા હશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણથી તમે અમારા નંબર મેળવી અને આ પીડીએફ ફાઇલને તમારા વોટ્સએપ માધ્યમમાં મેળવી શકો છો, અને તેમની પ્રિન્ટઆઉટ કઢાવી શકો છો. પ્રિન્ટઆઉટ કઢાવી અને એમસીક્યુ તમે સારી રીતે તૈયારી કરી શકો છો. આ જ પ્રકારે ગુજરાત સ્ટેમ ક્વિઝ 1 અને 2 ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને અમે હેલ્પ કરેલી હતી, જે આગળ લેવલ 3 સુધી પણ પહોંચ્યા હતા.
કે જેમાં એમને અમદાવાદ જવાનો મોકો મળેલો હતો સાયન્સ સિટીની અંદર. તો સાયન્સ સિટીની અંદર ત્યાં તેમને અલગ અલગ રાઉન્ડની અંદર પછી ફરીથી ટેસ્ટ લેવામાં આવેલી હતી અને એમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓનું બાયફર્ગેશન કરી અને અંતમાં 8 વિદ્યાર્થીઓને સ્ટેજ રાઉન્ડ માટે સિલેક્ટ કરવામાં આવેલા હતા. અને એ સ્ટેજ રાઉન્ડમાંથી જેમનું સારા માર્ક આવેલા હતા એમને 1, 2, 3, 4 એવી રીતના અલગ અલગ નંબર આપવામાં આવેલા હતા. તો આ જે છે એ ગુજરાત સ્ટેમ ક્વિઝ લેવલ 1ના MCQ એન્જિનિયરિંગના MCQ અહીંયા 186 MCQ તમને અમે પ્રોવાઈડ કરેલા છે અને આન્સર કી પણ સાથે પ્રોવાઈડ કરી છે કે જેથી તમારે આન્સર ગોતવામાં પણ સમય ન બગડે, સીધો તમે આ વાંચી અને તૈયારી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને આવતા વિડીયોની અંદર અમે મેથેમેટિક્સના MCQ પણ પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ લેવલ 1 અને જો હજુ શક્ય હશે તો લેવલ 2માં પણ કયા પ્રકારના MCQ અથવા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તેમનું પણ રિસર્ચ કરી અને એમની પણ PDF ફાઇલ જો તમારે જરૂર હશે તો અમે પ્રોવાઈડ કરીશું. પણ હાલ તમે અત્યારે લેવલ 1ની ખૂબ જ મહેનત કરો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી આ વિડીયોની માધ્યમથી અલગ અલગ વિદ્યાર્થીઓ ગુજરાત સ્ટેમ ક્વિઝની તૈયારી કરી શકે અને આગળ વધી શકે. જી હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુને વધુ શેર કરજો.